જો બધાય કે 2 મિનિટમાં મેગી થાય, 2 મિનિટ નહીં કેટલું દર્શકો કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. ડે આજ છે હેડે રજા છે અમારી, બધા ખબર છે. મારી મમ્મીને આજ છે રજા છે, શુક્રવાર છે આજ, અને આજ છે ડે. અત્યારે ઠેઠ બ્લોગ સ્ટાર્ટ કર્યો. નાવાનું હજી બાકી છે, લુગડા બદલાઈ લીધા છે, નાયા વગર લુગડા બદલાઈ લીધા છે, કારણ કે અમારે જવાનું હતું કંઈક કામ હતું, એટલે અમે જતા 12 એટલે 5 જતા અમે કેમ કાઢે જતા કા એટલું કામ હતું એટલે. અત્યારના પાછા આવતા રહ્યા છીએ, અને નીતિનભાઈ સવારના ફ્રી ફાયર રમતા હતા. અત્યારના ખાલી ચાર્જિંગ રહેવા દીધું છે, 44% ખાલી ચાર્જિંગ રહેવા દીધું છે. 2 મિનિટ છે બસ, ખાલી છે ને 44% દીદીભાઈ ચાર્જિંગ રહેવા દીધું છે. ફોનને ચાર્જિંગમાં મૂકવાનો છે. મેં કીધું અત્યારના છે ને જમવા બેઠા છીએ તો બતાવી દેવી અને બ્લોગ શરૂ કરી દેવી. અત્યારનો તો બપોરે 12 વાગ્યા વાર છે ને, અત્યારના બ્લોગ સ્ટાર્ટ થાય છે. નીતિનભાઈ છે તે દાળ ભાત ખાય છે, જો જલજીરા નાખે છે દાળ ભાતમાં. આજે અમારા દાળ ભાત મસ્ત બન્યા છે. આ મારા દાળ ભાત, આખા રીંગણા બટાકાનું શાક છે. રીંગણા આપણે લઈ લીધા છે, રોટલી લેવાની બાકી છે. છાશ ઓલી બાજુ ક્યાં છાશ ઉડેડી નીકળ્યા જલ્દી. છાશ આમાં ટાટી છે. અને મારી મમ્મી તો છે ને કાલ હાઈનનું શાક ખાય છે જો. તો હવે છાશ આવી ગઈ છે, અને હવે અમે બધા એવું જો છાશ, વાહ ઘાટી છાશ, ગામડાની હોય એવી અસલની નીતિનભાઈની છાશ જો. અને હવે છે ને ફોનને ચાર્જિંગમાં મૂકી દેવી, અને અમે બધા જમી લેવી, જેઠિયો જઈ લેવી થોડીક વાર, પછી ચાર્જિંગમાં ફોનને મૂકી દેવી, અને પછી બ્લોગને કન્ટિન્યુ કરી. અને જમી તો ભાઈ 4 9 થઈ જતા, અને ત્યાંના 4:30 વાગી ગયા છે, અને આજ કાંઈ શૂટિંગ ન થયું. આમ ટાઈમ વયો ગયો, ફોન ચાર્જિંગમાં પડ્યો રહ્યો, અને અત્યારના ઠેઠ ટાઈમ મળ્યો 4:30 વાગે બ્લોગ કન્ટિન્યુ કરવાનો. અને જો ગુદા પલાળ દીધા છે મારી મમ્મી અથાણું કરવા હાટું. બધા નાસ્તો કરીને વયા ગયા, અને આપણો નાસ્તો છે ને આથી બનાવવાનો છે મસ્ત. તો જો ટમેટા ધાણામાં કાઢી લીધા છે. મેગી બનાવવાની છે, અલગ સ્ટાઇલમાં બનાવવાની છે. દર વખતે આપણે ખાલી સાદી સિમ્પલ મસાલો નાખીને બનાવી લીધી, પણ આજે અલગ બનાવવાની છે. તો સ્ટાર્ટ કરવી પહેલાં તો જો ગેસ મસ્ત ચાલુ કરી નાખો, અને આપણે ટમેટા ધાણા લઈ લીધા હતા, એમાં પાણી નાખી દીધું મસ્ત, અને હવે એને સેજ ઉકળવા દેવી, પછી મસાલો એડ કરીશું. જો હવે આ બધું મસ્ત ઉકાળો તો આવી ગયો, અને સેજ હશે ધીમો કરી નાખ્યું ગેસ, અને આમાં ડાયરેક્ટ મસાલો નાખી દેવાનો. વરાળ બહુ લાગે છે, મસાલો એડ કરતા જઈશું. એટલે છે ને ટમેટા અને ધાણામાં ત્યાં મસાલાનો ફ્લેવર આવી જાય, એટલે પહેલેથી મસાલો નાખી દીધો. નહીંતર આપણે બોઇલ થઈ જાય મેગી પછી મસાલો નાખીએ એકવી, પણ આપણે પહેલાં નાખી દીધો મસાલો. મસ્ત મસાલો થઈ ગયો ખાલી. હવે ચલાવતા રહીશું. ચાલો મસ્ત સૂપ જેવું થઈ ગયું. હવે આમાં મેગી એડ કરી દેવી. સાઈડમાં બધી કટકા હતા એડ કરી. અને હવે મસ્ત છે ને પાકવા મૂકી દેવી. પાકી જાય ને પછી પાછા હવે કન્ટિન્યુ કરીશું બ્લોગ. જો બધાય કે 2 મિનિટમાં મેગી થાય, 2 મિનિટ નહીં કેટલું રેકોર્ડિંગ કર્યું તે પછી મૂકી દીધા ને હજી અત્યારના ઉકળે છે, હજી થઈ નથી. જો પેલા એ ભાઈને ગોતો 2 મિનિટમાં મેગી કોણ બનાવી દેશે. અમારે તો હજી પાકે જ છે મેગી મસ્ત. બાકી તો ગઈ છે મેગી મસ્ત, ને હવે ઉતારી લીધી ને ડીશમાં કાઢી લીધી. જો મસ્ત તો ખાવી. જેને મેગી ભાવતી હોય ને કમેન્ટ કરી દેજો, ન ભાવતી હોય એ કમેન્ટ કરી દેજો. અને આમ તો બની છે સારી, આપણે પોતાના વખાણ નથી કરતા, પણ તોય સારી બની છે, આપણે બનાવી છે. આ ટમેટો ને ધાણા નાખવાના આઈડિયો મારા મમ્મીનો હતો, પણ આપણી પ્રિપરેશન આપણે આખી હાથે કરી,
તમને આગળ જોયું એમ કે આખી આપણે હાથે જ મેગી બનાવી છે, તો ખાઈ લેવી, મજા માણી લેવી. તો મેગી તમે ક્યારની ખાઈ લીધી હતી ને અત્યારના હાઈ જ પડી ગઈ છે. આજ બહુ ઓછો બ્લોગ બનાવ્યો છે, બહુ એટલે બહુ હટોહેટ આખો દીજ હવે જો તમે જોયું એમ. તો અત્યારના હાવ હાઈ જ પડી ગઈ છે, હાથ થયા છે અને મારી મમ્મી બનાવવા માંડ્યા છે મસ્ત સુગંધવાળા ભજીયા બનાવે છે. ભજીયા બનાવે છે માન. તો અહીંયા જુઓ તળાવ માંડ્યા છે અને થોડા ધીમે બનાવવા માંડ્યા છે. જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે વિડીયો કયા ટોપિક ઉપર છે. એટલે જો બનવા માંડે છે ભજીયા મસ્ત. તો હમણાં અમે ખાવા બેસીશું ને તે પાછા તમને બતાવીશું. તો જો અત્યારના અમે બે ગયા સીવી ભજીયા બોલો અત્યારે અમે તો ભજીયા ખાવા બે ગયા સીવી મસ્તના ડુંગળીના ભજીયા છે. તમે ડુંગળીના ભજીયા બનાવો કે નહીં કોમેન્ટ કરી નાખજો પાછા. તો અમે છે ને ડુંગળીના ભજીયા બનાવી તો મમ્મી એક આમ શું કહેવાય ભજીયું ફોડીને બતાવો તો નીચે કે ભજીયું લો હવે ફોડો એને આમ ફોડવાનું ભજીયું અંદર ડુંગળી બતાવીશ કે એટલે અહીંયા બસ જાય રે ડુંગળી બસ લ્યો. તો ડુંગળીના ભજીયા છે મસ્ત. અને જો બધા જમણવારમાં બે ગયા સીવી જમવા અને છે ને હા શાક જો હે. તો આમાં શાક આમ તો ના શાક હમણાં હું જોઈશ ને તો લઈ લઈશ બરોબર. તો શાક ઘડીક આપણે સાઈડ કરી દેવી. દાળ ભાત અને ભજીયા ચમચી આવી રહી મારા. તો હવે અમે શાંતિ છે ને જમી લેવી પછી અત્યારને એવું તમે ક્યારનો ખાઈ લીધું વાળો કરી લીધું મસ્ત. અને અત્યારના છે ને જોવો આ બુજારો કહેવાય કા આપણે બુજારો કે ના બુજારો નો તો અને ઝીલો કહેવાય. ઝીલો કા અમારે જો આને ઝીલો કે તમારે તમારા ભાષામાં શું કે નથી ખબર એટલે તમે કોમેન્ટ કરી દેજો, અમને ખબર પડે. હું તમારી મમ્મી છે ને એમાં અથાણું ભરે છે કા જે અથાણું તમને બતાવું લાઈટ કરું જાય ગુંદાનું અથાણું મસ્ત ભરાય છે અંદર. ત્યાં ઝીલામાં ભરાઈ ગયું છે હોતા આ લીકેજ હતી બોટલ તો એમાં કાઢી લીધું. આ ઝીલામાં ભરી લીધું. અમારાને ઝીલો કે ઝીલો. હા મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં. તો તમે આગળ જોયું આમાં અથાણું તો ભરાઈ ગયું છે. અને અમે ગયા હતા IPL જોવા ત્યાં આઈપીએલ જોઈને પાછળથી મેચ પૂરો અને બ્લોગને એન્ડ કરવાનું છે. રજાઈ પૂરી થઈ ગઈ છે, કાલે જવાનું છે કામ. તો હવે આ બ્લોગને એન્ડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ ચિત્રાએ પાસે ચાલુ કરી.